વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રશ્નપત્ર નંબર 3 જોઈશું. એમાં તમને મેં ખાલી જગ્યાઓ બધી કરાવી દીધી છે. તેથી હવે આપણે પ્રશ્ન 1 શરૂઆત કરીશું. ક્યાંથી 1 શરૂઆત કરવાની છે તો જુઓ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો જુઓ, પહેલાં તો તમને મેં કરાયેલું જ છે 4 અંકની. તો જુઓ, 998, પછી 999, પછી 1000, પછી 1001. તો કઈ થઈ? 4 અંકની શરૂઆત ક્યાંથી થઈ? 1000થી. તેથી સૌથી નાની સંખ્યા કઈ છે? 1000 છે. આપેલી સંખ્યામાં કેટલા ઉમેરવાથી પછીની સંખ્યા મળે? કોઈ પણ સંખ્યામાં તમે 1 ઉમેરો એટલે એના પછીની સંખ્યા મળે, અને 1 બાદ કરો એટલે એના પહેલાંની સંખ્યા આપણને મળે છે. 2 કિલોમીટરને ટૂંકમાં કેવી રીતે લખાય? એ તો બધાને ખબર જ છે. કિમી. 4 9705 દશક. તો આપણે અહીંયા જુઓ, 9000ના સ્થાન ઉપર પછી 705 દશક 2 એકમ. તો આપણી સંખ્યા કઈ મળી? 9752 મળી. પછી 5000 મીટર બરાબર કેટલા કિલોમીટર? તો તમને ખબર જ છે કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 1000 મીટર. તો આપણે એની જગ્યાએ એવું સૂત્ર પણ કરી શકીએ કે જુઓ, 1000 મીટર બરાબર 1 કિમી. તો 5000 મીટર બરાબર કેટલા? તો 5000 ભાગ્યા 1000. તો શૂન્ય ઉડી ગઈ. તો કેટલો જવાબ આવ્યો? 5 કિમી. બરાબર. એવી રીતે તમારે કરવાનું છે. હવે આગળ જુઓ, 6 2534માં 2ની સ્થાન કિંમત કેટલી થાય? 2534માં 2ની સ્થાન કિંમત કેટલી થાય? તો જુઓ, 2 ક્યાં છે? એકમ, દશક, સો, હજાર. કયા સ્થાન ઉપર છે? 1000ના. તેથી તેની સ્થાન કિંમત શું છે? 2000. 7 એક સંખ્યાને 1000 વડે ગુણવામાં આવે એટલે એની જમણી બાજુ કેટલા શૂન્ય મૂકવા પડે? ચલો, કોઈ સંખ્યા છે, એને 1000 વડે, ધારો કે જુઓ 9 ગુણ્યા 1000. તો કેટલા મૂકવા પડે? 1 2 ને 3 શૂન્ય. 9 એકુ 9 એટલે 9000 થાય. એટલે કેટલા શૂન્ય મૂકવા પડે? 3 શૂન્ય મૂકવા પડે. પ્રશ્ન નંબર 2, નીચેની સંખ્યાઓને અંકમાં લખો. 4315. તો કઈ રીતે લખાય? 4315. 8 2
8,007 તો કેટલા આવશે? 8,007. જો કેવી રીતે લખાય છે? 3 2,100 તો 2,000 2 1 ડબલ 2 વાર 0. એવી રીતે તમારે આગળની સંખ્યાને લખી નાખવાની છે. પછી જુઓ બ, નીચેના અંકને શબ્દમાં લખો. નીચેના અંકને શબ્દોમાં લખો. જે સંખ્યાઓ તમને ઉપર શું કહ્યું? શબ્દમાં લખેલી હતી એને આપણે અંકમાં લખવાની હતી. જ્યારે અહીંયા અંકોમાં લખેલી છે એને આપણે શબ્દોમાં લખવાની છે. શું કરવાનું છે? શબ્દોમાં લખવાની છે. તો જુઓ 1 એકમ, દશક, 100, 1000 તો કેટલા થશે? 24,578. કેટલા? 24,578. 2 તમે અહીંયા પણ લખી શકો છો. જો આપણને સંખ્યા આપી હોય 4,315 બરાબર. તો એને કઈ રીતે લખાશે? 4,315 આવી રીતે લખાય છે. એ તમારે બીજી સંખ્યાઓ તમારે જાતે કરી લેવાની છે. શબ્દમાં લખો. હવે જો અંકમાં છે એને શબ્દોમાં લખવાની છે. તો એક સંખ્યા હું કરાવું છું. જુઓ એમાં 1 જો અહીંયા એકમ, દશક, 100, 1000 અને 10,000 તો કઈ રીતે લખાશે? 24,000 500. કેટલા? 578. આવી રીતે તમારે બીજી સંખ્યા લખી લેવાની છે. હવે અહીંયા જુઓ નીચે આપેલ દરેક અંકની સ્થાન કિંમત લખો. તો તમારે શું કરવાનું છે? જુઓ એમાં નંબર 1 3,456. પહેલી સંખ્યા તમારી છે તો એને તમારે લખવાનું છે. કઈ રીતે? 3ની સ્થાન કિંમત તો કે 3,000. પછી 4ની 400, 5ની 50 અને 6ની 6. આવી રીતે બધી સંખ્યાઓને તમારે લખવાની છે. એ તમારું હોમવર્ક. સ્થાન કિંમત તમારે લખવાની છે બધાની. હવે જુઓ ડ, મણકાની ઘોડીના આધારે સંખ્યા બનાવી અંકમાં શબ્દોમાં લખો તથા દરેક અંકની સ્થાન કિંમત લખો. જુઓ મણકાની ઘોડી અહીંયા આપી છે તો એને તમારે ગણવાની છે. એકમ, દશક, 100, 1000 1 2. જો અહીંયા એકમ, દશક, 100, 1000 અને 10,000 આપ્યા છે. હવે તમારે જો એકમથી શરૂઆત કરવાની. 1 2 3 4 તો અહીંયા 4 મૂકવાના. 1 2 3 4 5 તો અહીંયા 5 મૂકવાના. એવી રીતે બધા ગણી લેવાના. તો કુલ સંખ્યા કેટલી થઈ? જુઓ તો 37,654. 37,654. એને શું લખવાનું? અંકોમાં પણ લખવાના છે અને શબ્દોમાં પણ તેને લખવાનું છે. અહીંયા જુઓ બીજું 1 2 3 4 5 6 તો અહીંયા 6 મૂકવાના. જે સ્થાન ઉપર જેટલા મણકા હોય એટલા મૂકવાના અને તેને શબ્દોમાં પણ લખવાના છે. 24,536. કેટલા? 24,536.
36 તમારે પેપર સપ્લિમેન્ટરીમાં લખવાના રહેશે. હવે અહીંયા જુઓ, આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. નીચેના દાખલા ગણો. તો જુઓ, 207 મીટર વત્તા 388 મીટર. તો 8માં 7 ઉમેરો. 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. 15 નો 5 વધી પડી 1 અને 0માં 8 ઉમેરો તો 8 ને 1 ઉમેરો એટલે 9 અને 2માં 3 ઉમેરો એટલે 5. એવી રીતે તમારે બીજો દાખલો કરવાનો છે. 3 272 ઓછા 198. આમાં શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. તો જુઓ, 2માંથી 8 જાય ને એટલે 7 ઉપરથી 10 લીધો અને અહીંયા 2 ઉપર કઈ સંખ્યા થઈ? 12. 12માંથી 8 જાય, રહ્યા 4. અહીંયા જુઓ, 6માંથી 9 ના જાય એટલે અહીંયા 2 ઉપરથી પાછું 10 લીધો એટલે અહીંયા બન્યા 16. 16માંથી 9 જાય, રહ્યા 7 અને અહીંયા રહ્યા હતા 1. તો 1માંથી 1 જાય 0. બરાબર. એવી રીતે તમારે દાખલાઓ ગણવાનો છે. બીજો, નીચેના દાખલા ગણો. એ પણ એવી રીતે તમારે સરવાળા બાદબાકીનો દાખલો છે. પણ જુઓ, આમાં જુઓ, અહીંયા બાદબાકીમાં અહીંયા કલાક અને મિનિટ જુદું જુદું આપ્યું છે, પણ તમારે એકમના અંકથી જ શરૂઆત કરવાની રહેશે. ચલો, જોડકા જોડો. એ તમને બધાને આવડે છે. જોડકાને શું કરવાનું? એને અનુલક્ષીને હોય એને મોકલવાના, એની સાથે જોડવાનું છે. જો ભીમબેટકા તો ક્યાં આવ્યું છે? નર્મદા નદીના કિનારે. બસ આનાથી ચાલે? ડીઝલથી. એટલે આપણે નંબર 4 ઉપર ડીઝલ આવશે. ગુફા તો કેટલા વર્ષ જૂની હતી? તો 10 વર્ષ જૂની. નવરાત્રિમાં શું કરીએ આપણે? ગરબા. સરસ. પછી જુઓ, 7 સેમી અને 8.6 સેમીની લીટી ખાલી દોરવાની છે. એ તમને આવડે છે. 4 ગુણાકાર કરો. શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. તો જુઓ, પ્રશ્ન નંબર 4 ગુણાકાર કરો. 382 ગુણ્યા 3 કેટલા? 382 ગુણ્યા 3. 3 દુ 6, 3 અઠ્ઠા 24 નો ચોગડો વધી પડી 2. 3 તરી 9, 10 અને 11. એટલે કેટલો જવાબ આવ્યો? 11,146. એવી રીતે તમારે બીજા દાખલા ગણવાના છે. અને ભાગાકારનું જુઓ. ભાગાકારનું 350 ભાગ્યા 7 કેટલા છે? 350 ભાગ્યા 7 તો 7 પંચું 35. એમાંથી બાદ કરો 0. આ શૂન્ય હતા એ અહીં આવ્યા એટલે અહીંયા પણ શૂન્ય. શૂન્ય રહ્યા એ ઉપર જાય. અહીંયા નીચે ઉતર્યું શૂન્ય એની એ ઉપર જાય એટલે જવાબ આવ્યો 50. બાકીના એવી રીતે તમારે કરવાના છે. નીચેનાનું મીટર સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. તો શું કરવાનું છે? જુઓ, મીટર હોય 1 મીટર તો અહીંયા લખવાનું તમારે 1 મીટર બરાબર
100 સેમી, તો 6 મીટર બરાબર કેટલા? તો 6 ગુણ્યા 100 બરાબર 600 મીટર બરાબર. એવી રીતે તમારે રૂપાંતર કરવાનું છે. જુઓ ઘડિયાળનો ટાઈમ બતાવે છે. તો જુઓ મોટો કાંટો શાની ઉપર છે? 8 ઉપર, અને નાનો કાંટો 8 અને 9ની વચ્ચે છે. એટલે જવાબ આવશે 8:40. કેટલા? 8:40. એવી રીતે બીજાનો પણ તમે જોઈ લો. હવે જુઓ વિગતવાળા દાખલા. શું છે? વિગતવાળા દાખલા. પ્રશ્ન નંબર 5. નીચેના વિગતવાળા દાખલા ગણો, ગમે તે 4. જો એક ટ્રેક્ટર 2000 ઈંટો લઈ જતું હોય તો 6000 ઈંટો લઈ જવા માટે આવા કેટલા ટ્રેક્ટર લઈ જવા પડે? તો તમારે એનો ફોટા હું તમને જવાબ સાથે મોકલી દઈશ, પણ અહીંયા તમને રીત શીખવાડું છું કે કઈ રીતે કરવાનું છે. જુઓ એક ટ્રેક્ટર. જુઓ પહેલાં શું લખવાનું છે? આપણે બે શું પૂછ્યું છે? આપણને કેટલા ટ્રેક્ટર જોઈએ, તો આપણે અહીંયા લખશું 2000 ઈંટો લઈ જવા માટે એક ટ્રેક્ટર જોઈએ. કેટલું બરાબર? એક ટ્રેક્ટર. એક ટ્રેક્ટર તો 6000 ઈંટો લઈ જવા માટે ટ્રેક્ટર. આવી રીતે તમારે બનાવવાનું રહેશે. અને પછી અહીંયા જુઓ 6000 ગુણ્યા 1 કેટલું? 1 ભાગ્યા 2000. અહીંયા 3 શૂન્ય ઉડી ગઈ, 3 3, નીચે 3 શૂન્ય છે, ઉપર 3 શૂન્ય છે, ઉડી ગઈ. તો 2 તરી 6, 3 એકુ 3. કેટલા ટ્રેક્ટર જોઈએ? 3. તો અહીંયા તમે લખી શકો 6000 ઈંટો લઈ જવા માટે 3 ટ્રેક્ટર જોઈએ. કેટલા? 3 ટ્રેક્ટર લઈ જવા પડે. ત્રણ ટ્રેક્ટર લઈ જવા પડે. એવી જ રીતે જુઓ આગળ 2 સુરેશ 1 મીટર 24 સેમી ઊંચો છે, મિનલ તેના કરતાં 15 સેમી નીચી છે, તો બંનેની કુલ ઊંચાઈ શોધો. શું છે? પહેલાં શું કરવાનું છે? જુઓ અહીંયા હું તમને કહી દઉં. સુરેશ 1 મીટર અને તો અહીંયા શું કરીશું? 1 મીટર અને 24 સેમી. તો કેટલી નીચી છે? તો એનાથી ઓછા કરવાના 15 સેમી. કેટલા? 15 સેમી. તો એની ઊંચાઈ થશે 1 મીટર 9 સેમી બરાબર. પછી અહીંયા જુઓ બંનેની કુલ ઊંચાઈ આપણને શોધવાની કહી છે. શું કહ્યું છે? બંનેની કુલ ઊંચાઈ 1 મીટર 24 સેમી વત્તા 1 મીટર 9 સેમી. 9માં 4 ઉમેરો કેટલા થશે? 9
13નો તગડો વધી પડી 1, 2 ને 1 3, 2 મીટર 33 સેમી જવાબ આવે. બંનેની કુલ ઊંચાઈ તો શું આવશે? જો તફાવત પૂછ્યો હોત તો આપણે તફાવત તો આપણને આપી દીધો, કેમ કે એની ઊંચાઈ કેટલી છે? 15 સેમી નીચી છે. જો 3 ભીમબેટકાની ગુફાઓમાં 37 જંગલી બળદોના ચિત્રો અને 117 હરણાના ચિત્રો છે, તો જંગલી બળદ કરતાં હરણાના ચિત્રો કેટલા વધારે છે? તો એમાં શું કરવાનું છે? જુઓ, ઓછા કરવાના છે. હરણના 117 ઓછા 37, કેટલા? 117 ઓછા 37, 117 ઓછા 37 કરો એટલે તમને જવાબ મળી જાય. જુઓ, એકસો 17 ઓછા 37, 117 હરણા 100 અને ઓછા 37 બળદ બરાબર કેટલા થશે? 80. ઓછા જવાબ આવશે આપણો 80. તો અહીંયા આપણે લખીએ જંગલી બળદ કરતાં હરણા 80 વધારે છે. કેટલા? 80 વધારે છે. હવે જુઓ, જો 4 સરખી ટ્રકમાં 10,000 ઈંટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે? તો શું લખવાનું આપણે? તો અહીંયા જુઓ, આપણે બનાવવાનું સૂત્ર 4000 સરખી ઈંટોમાં, અહીંયા લખો, જુઓ, 4 ટ્રકમાં કેટલી છે? 10,000 ઈંટો. તો એક ટ્રકમાં કેટલી? તો જવાબ આવશે જો તો શું આવશે જવાબ આપણો? અહીંયા સૂત્ર આપણું બનશે 10,000 ભાગ્યા 4. તો અહીંયા આપણો જવાબ આવશે 2500 ઈંટો. એક ટ્રકમાં કેટલી ઈંટો હશે? હવે જુઓ, જો દરેક બાળકને 5 બિસ્કિટ આપવામાં આવે તો 120 બાળકો માટે કેટલા બિસ્કિટ જોઈએ? તો શું કરવાનું? 120 ગુણ્યા 5. શું કરવાનું? જુઓ અહીંયા 120 ગુણ્યા 5 બરાબર 600. કેટલા? 120 ગુણ્યા 5 બરાબર 600. તો 120 બાળકો માટે કેટલી બિસ્કિટ જોઈએ? 600 બિસ્કિટ જોઈએ. નકશા પ્રમાણે તમે પ્રશ્નોના જવાબ લખો તો તમને આવડે છે. બરાબર, નકશો જોઈને એ તમારું હોમવર્ક. હવે પ્રશ્નપત્ર નંબર 4. પ્રશ્નપત્ર નંબર 4 જુઓ. એમાં એક તો ખાલી જગ્યાઓ મેં કરાવી છે. જુઓ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1. ઉતરતા ક્રમમાં પહેલાં કઈ સંખ્યા આવે? ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા પહેલાં આવે? તો કે મોટી સંખ્યા.
2 6,700 0 દશક 5 એકમ તો સંખ્યા કઈ થશે 6,705 એવી રીતે તમારે આગળના પ્રશ્નોના જવાબ જાતે કરવાના છે। પ્રશ્ન નંબર 2 નીચેની સંખ્યાને અંકમાં લખો 5,356 તો એમાં તમારે શું કરવાનું હજારના સ્થાન ઉપર 5 100ના સ્થાન ઉપર 3 અને દશકના સ્થાન ઉપર 5 અને એકમના સ્થાન ઉપર 6 મૂકવાના છે। એ બીજી તમારે જાતે કરી લેવાનું છે। નીચેના અંકને શબ્દમાં લખો। અહીંયા તમને જે કંઈ આંકડા આપ્યા છે સંખ્યા એને તમારે શબ્દોમાં લખવાની છે। તો 4 નંબરની જુઓ 62,139 તો એને તમારે શબ્દોમાં લખવાના છે। તમને બધાને શબ્દોમાં લખતા આવડે છે। હવે નીચે આપેલી સંખ્યાના દરેક અંકની સ્થાન કિંમત લખો। શું છે નીચે આપેલા દરેક અંકની સ્થાન કિંમત લખો। તો તમારે શું કરવાનું મેં તમને આગળ શીખવાડ્યું। 1 જુઓ તો આપણે શું કરવાનું છે તો અહીંયા લખવાનું 9 કયા સ્થાન ઉપર છે એકમ દશક 100 અને 1000 તો એની સ્થાન કિંમત આવશે અહીં ડેશ કરી અને તમારે લખવાનું 9,000 3ની 93,126 જો એકમ દશક 100 1000 10,000 તો એની આવશે સ્થાન કિંમત કેટલી આવશે 90,000 9ની સ્થાન કિંમત શું આવશે 90,000 3ની 3,000 1ની 100 2ની શું થશે 20 6ની 6 કેમ કે તે એકમના સ્થાન ઉપર છે। એવી રીતે તમારે બધી સંખ્યાના વિસ્તારથી કરી લેવાનું છે। અને હવે અહીંયા જુઓ મણકાની ઘોડી છે એ પણ તમને આવડે છે। તમે 3જા ધોરણથી શીખીને આવ્યા છો। એકમ દશક 100 1 2 3 4 તો અહીંયા આવશે 4 અહીંયા કંઈ નથી એટલે 0 1 2 3 4 અહીંયા આવશે 4 1 2 અહીંયા આવશે 2 6 આની અંદર આવશે 6 કેટલા આવશે 6 બરાબર। તો કેટલી સંખ્યા થઈ એકમ દશક 100 1000 અને 10,000 તો થઈ 62,404 એને શબ્દોમાં તમારે લખી લેવાની છે। સામા શબ્દોમાં તમારે લખી લેવાની રહેશે। અહીંયા જુઓ એ તમારે જાતે કરવાની છે બરાબર। હવે દાખલા જુઓ નીચેના દાખલા ગણો। શું કરવાનું છે સરવાળો અને બાદબાકી કરવાની છે। 2 દાખલામાં તમારે સરવાળો કરવાનો છે અને 2 દાખલામાં તમારે બાદબાકી કરવાની છે। એ પણ તમને આવડે છે। પછી જુઓ નીચેના દાખલા ગણો એમાં પણ એકમાં બાદબાકી કરવાની છે અને એકમાં સરવાળો 2માં સરવાળો છે 1માં બાદબાકી છે। તો જુઓ 15 + 45 તો 5 ને 5 10 ની 0 વધી પડી 1 તો 4 ને 1 5 ને 1 6 તો કેટલો જવાબ આવ્યો 60 એવી રીતે તમારે કરવાનું છે। પછી આ જોડકું તો તમને સરસ ફાવે છે એટલે તમારે જાતે કરવાનું રહેશે। પછી જો લીટી દોરવાની છે નીચે આપેલી માપની લીટી દોરો 4 સેમી તો આપણે અહીંયા દોરીએ। જુઓ તમારી ફૂટ લેવાની છે
અને તમારે ક્યાંથી જોવાનું? 4 સેન્ટીમીટર અહીંયા આવશે. જુઓ, 0થી શરૂઆત કરવાની અને 4એ અટકી જવાનું. ક્યાં? 4એ અટકી જવાનું. એટલે આ આપણી લાઈન થઈ કેટલી? 4 સેમી. કેટલી? 4 સેમી. બરાબર. હવે બીજી 3.5ની છે. જુઓ, 3.5ની ક્યાં લખવાની? તો અહીં આ 4ની છે, એની પહેલાં 5 આવે છે. જુઓ, 0થી શરૂઆત કરી અને 5 આવે ત્યાં અટકી જવાનું છે તમારે. એ લીટી તમારે જાતે દોરવાની છે. પ્રશ્ન નંબર 4 ગુણાકાર કરો. તો ગુણાકાર કરતાં મેં તમને શીખવ્યું છે. તો જુઓ, 235 ગુણ્યા 7. કેટલા? 235 ગુણ્યા 7. 7 પંચા 35નો 5 વધી પડી 3. 7 તરી 21. 21 ને 3 24નો 4 વધી પડી 2. તો 7 દુ 14. અહીંયા જુઓ, આપણો જવાબ આવશે 7 દુ 14. 14 ને 2 16. કેટલો જવાબ આવશે? 16. એટલે આપણો જવાબ આવશે 1645. કેટલો? 1645. બાકીના ગુણાકાર તમે જાતે કરી લેજો. હવે જુઓ, ભાગાકાર. (230 ભાગ્યા 8). કેટલા? 8. જુઓ, 8 તરી 24 થાય, પણ એનાથી ભાગ ચાલશે નહીં, કેમ કે એક જ નાનો છે. તો 8 દુ 16. કેટલા? 16. આમાંથી ઓછા કરો. 23માંથી 16 બાદ કરવાના. અહીંયા રહેશે 1 અને અહીંયા આપણે લઈશું 10. એટલે અહીંયા થઈ જશે 13. 13માંથી 6 જાય તો કેટલા રહેશે? 6 7 8 9 13માંથી તો કેટલા રહેશે? 7. કેટલા રહેશે? 7. 7માં ઉપરનો શૂન્ય નીચે ઉતારો એટલે 8 × 8 8 દુ 16. 8 તરી 24. ચલો, ત્યાંથી ના ચાલ્યું. 64. 8 નવા 72. એટલે આપણે ભાગ ક્યાંથી ચાલશે? 64થી આપણો ભાગ ચાલશે. અહીંયા આવશે 10. 10માંથી 4 જાય 6. કેટલા? 6. અને અહીંયા 0. એટલે આ રહી 6. એને શું કહેવાય? શેષ. કેવું? શેષ કહેવાય. આ તમારે નીચેનાનું મીટર સેમીમાં રૂપાંતર કરો. એ તમારે જાતે કરવાનું રહેશે. હવે ઘડિયાળ જુઓ. ઘડિયાળનો ટાઈમ પણ તમને જોતા આવડે છે. સરસ. હવે આપણે વિગતવાળા દાખલા જુઓ. એક ટ્રકમાં શું કહે છે? એક ટ્રકમાં તો જુઓ, પ્રશ્ન જુઓ. એક ટ્રકમાં 4500 ઈંટો લઈ જતી હોય તો 9000 ઈંટો લઈ જવા માટે કેટલી ટ્રકની જરૂર પડે? તો જુઓ, 4500 ઈંટો એક ટ્રક લઈ જતી હોય તો 9000 ઈંટો કેટલી ટ્રક લઈ જાય? તો અહીંયા 9000 ગુણ્યા 1 નીચે 45. 200 ઉડી ગઈ અને 45 દુ 90. એટલે 2 ટ્રક. તો શું આપણે અહીંયા લખવાનું છે તમારે? 9000
ઈંટો લઈ જવા 2 ટ્રકની જરૂર પડે. કેટલી? 2 ટ્રકની જરૂર પડે. એક સ્થળેથી સુનિલ 25 કિલોમીટર દૂર અમદાવાદ જાય છે અને નરેન તે સ્થળથી 45 કિલોમીટર દૂર મહેસાણા જાય છે. બંને વિરુદ્ધ દિશામાં જાય છે, તો અમદાવાદથી મહેસાણાનું અંતર કેટલું? તો અમદાવાદથી મહેસાણાનું અંતર કેટલું થાય? તો આપણે શું કરવાનું? એક સ્થળેથી અમદાવાદનું અંતર પછી અને અમદાવાદથી મહેસાણાનું અંતર. તો બંનેનો સરવાળો કરવાનો. જો 5 ને 5 10ની શૂન વધી પડી 1, 3 ને 2 ને 1 3 ને 4 7, બરાબર. તો 70 કિમી. કેટલું? 70 કિમી. કિલોમીટરને આપણે શામાં લખીએ છીએ? કિમી. અમદાવાદથી મહેસાણાનું અંતર 70 કિમી છે. કેટલું? 70 કિમી છે. આ તમારે જાતે કરવાનું છે. પછી જુઓ, ચોથા નંબરનો દાખલો જુઓ. 1 કિગ્રા પેપર પસ્તીનો ભાવ 10 રૂપિયા હોય તો 45 કિગ્રા પેપર પસ્તીનો ભાવ કેટલો ઉપજે? તો અહીંયા જુઓ, 1 કિગ્રા પેપર પસ્તીનો ભાવ બરાબર 10 રૂપિયા. તો 45 કિગ્રા પેપર પસ્તીનો ભાવ કેટલો? આપણે પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા જુઓ, 45 ગુણ્યા 10 બરાબર 450. તો કેટલા ઉપજે? તો અહીંયા લખવાનું તમારે 45 કિગ્રા પેપર પસ્તીના કેટલા? 450 રૂપિયા ઉપજે. કેટલા? 450 રૂપિયા ઉપજે. પછી એક જો આ પ્રશ્ન તમારે આગળ આવી ગયેલા છે. હવે જુઓ, મંદિર. નીચે આપેલા નકશા પરથી તેની નીચે આપેલા પ્રશ્નોના ચિહ્નના જવાબ આપો. કોલેજ મહેશના ઘરથી કઈ બાજુ છે? કોલેજ ક્યાં છે? જુઓ, અને મહેશનું ઘર તો કઈ બાજુ છે? એની સામેની બાજુએ છે. કોલેજ કઈ જગ્યાએ છે? એની સામેની બાજુએ છે. તો અહીંયા લખીએ સામેની બાજુ. પછી શાળાની સૌથી નજીક શું છે? શાળા ક્યાં છે? અહીંયા, અને કોલેજ અહીંયા, એટલે સૌથી નજીક શું છે? કોલેજ. પછી ચર્ચથી સૌથી દૂર શું છે? ચર્ચથી દૂર શું છે? જો છેલ્લે બાગ છે અહીંયા, બરાબર. મહેશના મંદિરની સામે શું નથી? મંદિરની સામે જુઓ, મંદિર છે એની સામે શું નથી? તો કે મહેશનું ઘર. મહેશનું ઘર. 5 ચર્ચ કોની વચ્ચે છે? દવાખાનું અને કોલેજ. દવાખાનું અને કોલેજની વચ્ચે છે.